હેલો મિત્રો, આપનું સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં. તો આજનો ટૉપિક છે કે જીપીએસસીની તૈયારી આપણે ઇન્ડિવિજ્યુઅલ સ્ટડી કરવી જોઈએ કે ગ્રુપ સ્ટડી કરવી જોઈએ. તો વિડીયોમાં તમે આગળ બન્યા રહેજો. આ બાબતે આપણે થોડી ક્લેરિટી મેળવીશું. મિત્રો, આ બાબતે હું એક નાની એવી સ્ટોરીથી તમને સમજાવીશ. ગોપાલ નામનો એક છોકરો હોય છે જે સાવ સીધો સાધો હોય. નાના એવા ટાઉનમાંથી આવે છે મોટા સિટીમાં જીપીએસસીની તૈયારી કરવા માટે. એક રેખા નામની છોકરી હોય છે, એ પણ નાના સિટીમાંથી આવે છે મોટા સિટીમાં જીપીએસસીની તૈયારી કરવા માટે. ઘણા બધા સ્ટુડન્ટ હોય છે, બધા તૈયારી કરતા હોય છે. રેખા એના ટાઈમ ટેબલ પ્રમાણે જ ચાલતી હોય. એ જ્યારે એને ક્લાસીસ જવું હોય ત્યારે ક્લાસીસ જાય, ક્લાસીસ પતે એટલે સીધી એના રૂમે જઈને સ્ટડી કરવા લાગે. જ્યારે એને લાઇબ્રેરીમાં વાંચવા જવું હોય તો એ લાઇબ્રેરીમાં જાય. કોઈની સાથે બહુ વાત ના કરે, પોતે ભણી લે. એને જે ટાસ્ક કમ્પ્લીટ કરવાનો હોય એ ગોલ અચીવ કરીને ઘરે જતી રહે. સામે હતો આપણો ગોપાલ. ગોપાલ તો એટલા બધા ફ્રેન્ડ્સ બનાવી લીધા કે એની કોઈ વાત જ નહીં. કેમ કે એ હતો જ એટલો મજાકિયો, એના ફ્રેન્ડ્સ પણ એટલા બધા બની ગયા. ક્લાસીસ પતે એટલે એ સીધો જાય બધા ફ્રેન્ડ્સ જોડે ચા પીવા. ચા પીતા પીતા થોડી ચર્ચા કરે, થોડુંક સ્ટડી વિશે વાત કરે અને પછી લાગી જાય બીજી બધી વાતોમાં. ક્લાસ તો ક્યારના પૂરા થઈ ગયા હોય 3 વાગે. ગોપાલ રૂમે જાય 5-6 વાગે. 5-6 વાગે જાય, થોડો ફ્રેશ થાય, પછી જમવાનો ટાઈમ થઈ જાય. જમવાનો ટાઈમ થાય એટલે ફરી પાછો એ એના બધા ફ્રેન્ડ્સને કોલ કરે કે ચલો જમવા જઈએ. જમીને પાછી વળી પાછા થોડાક ચાલવા જાય. ચાલતા ચાલતા વાતો કરે. એ રીતે બધા એમનો ટાઈમ પસાર કરે. અને પછી બધા ફ્રેન્ડ્સ એમ કહે કે ચલો આપણે આજે એક જયેશના રૂમ ઉપર સ્ટડી કરવાના છીએ. આ હતો ગોપાલનો અને એના ફ્રેન્ડ્સનો નિત્યક્રમ. તો રોજ આ જ સાયકલમાંથી પસાર થાય અને સાંજે એમ કહે કે આપણે ગ્રુપ સ્ટડી કરીશું. તું આ ટૉપિક વાંચીને મને સમજાવી દેશે, તું પેલો ટૉપિક વાંચીને મને સમજાવી દેજે. એવી રીતે એ લોકો પોતાનું સ્ટડી કરતા હતા. ગોપાલને એક્ઝામ તો ક્લિયર કરવી હતી, એ સિરિયસ પણ હતો. બધા થોડીવાર ચોપડી ખોલે, વાંચે. એમાંથી જયેશ ક્યારેક સળી કરે અને ગોપાલને વાંચવા ના દે. ચાલો ને મૂડ નથી થતું, એક આંટો મારી આવીએ, ચા પી આવીએ એટલે ફ્રેશ થઈ જઈએ. ચા પીવા જાય, 2-3 કલાક થાય એટલે પાછા 1 વાગે પાછા આવે રાતે રૂમ પર. આવીને પાછા બધા સૂઈ જાય. અને ગોપાલને છે ને થોડી ચિંતા હતી કે મારે જીપીએસસી ક્લિયર કરવી છે. એ સિરિયસ હતો. તો એ ક્યારેક વાંચવા બેસી જતો તો બધા કે શું ભણ કરે છે, હજી તો એક્ઝામને કેટલી વાર છે, આટલા ટાઈમમાં તો થઈ જ જશે. એમ કરીને બધા ગોપાલનો પણ ટાઈમ વેસ્ટ કરતા. રેખા તો દરરોજ એના જે ટૉપિક વાંચવાના હોય એ વાંચીને એનો ટાસ્ક પૂરો કરી લેતી અને એના જે ગોલ હતા એ અચીવ કરી લેતી. પણ આપણા ગોપાલની હાલત તો કફોડી થઈ ગઈ હતી. એને કોઈ પણ ટૉપિક પૂરા નહોતા થતા, એની ક્લેરિટી નહોતી એના ટૉપિક ઉપર, એને રિવિઝન નહોતા થતા. મોક ટેસ્ટમાં તો સાવ ઓછા માર્ક્સ આવતા હતા. ગોપાલ એક દિવસ એના મામાનો દીકરો કે જે ઓફિસર હતા તેને મળવા ગયો હતો. તો એના મામાના દીકરાએ પૂછ્યું કે ગોપાલ, તારી તૈયારી કેવી ચાલે છે જીપીએસસીની? ગોપાલે કીધું ભાઈ કાંઈ નથી થતું. મોક ટેસ્ટમાં સાવ ઓછા માર્ક્સ આવે છે, વાંચેલું કંઈ યાદ રહેતું નથી, રિવિઝન બરાબર થતું નથી, ટૉપિકનું ઊંડાણપૂર્વકનું કંઈ વાંચન થતું નથી. તો કે ગોપાલ આવું કેમ? તું તો કહું બહુ બ્રિલિયન્ટ સ્ટુડન્ટ છે અને તું સિરિયસ પણ છે, તારે પણ જીપીએસસી ક્લિયર કરી છે. ગોપાલના મામાના દીકરા છે એમને થોડું ડિટેલમાં પૂછવાનું સ્ટાર્ટ કર્યું. તો એમને ખબર પડી કે ગોપાલ, તારામાં કોઈ પ્રોબ્લેમ નથી, તારી જે મેથડ છે ને ભણવાની એમાં પ્રોબ્લેમ છે. તું ગ્રુપ સ્ટડીના નામે તારો ટાઈમ વેસ્ટ કરે છે અને બધા લોકો જોડે રહીને એ લોકો સિરિયસ નથી પણ તને પણ નથી થવા દેતા અને તારી સ્ટડીમાં તને અડચણરૂપ થાય છે અને તારો પણ ટાઈમ વેસ્ટ કરે છે, જે તને રિયલાઇઝ થવું જોઈએ. કેમ કહું, જીપીએસસી જેવી એક્ઝામ ક્રેક કરવા માટે એક ડિસિપ્લિન હોવું ખૂબ જ જરૂરી છે, જે ગ્રુપ સ્ટડી અથવા ફ્રેન્ડ સર્કલ સાથે રહીને ક્યારે પણ ન અચીવ કરી શકાય. એટલે મારું માન તો તું એક અલગ રૂમ લઈ લે જેમાં તું એકલો જ રહેતો હોય. ગોપાલને બધી વાત બરોબર સમજાઈ ગઈ. એને એની ભૂલ પણ સમજાઈ ગઈ. ગોપાલે એની ફ્રેન્ડશિપની જર્નીને સાઈડમાં રાખી અને જીપીએસસીની જર્નીને સ્ટાર્ટ કરી દીધી, અને એ પણ એકલા. થોડા જ ટાઈમમાં ગોપાલનું ફોકસ લેવલ વધી ગયું, એનું ડેપ્થ પણ જે નોલેજ હતું એ પણ વધી ગયું, એના રિવિઝન પણ વધી ગયા અને મોક ટેસ્ટમાં માર્ક્સ પણ વધી ગયા. રેખા તો પહેલેથી જ ઇન્ડિવિજ્યુઅલ સ્ટડી કરતી હતી
એટલે એ તો આગળ જ હતી રેસમાં, અને હવે ગોપાલ પણ એમાં જોડાઈ ગયો. તો મિત્રો, આ એક કાલ્પનિક સ્ટોરી છે. આમાંથી આપણે શીખ એવી રીતે લેવાની છે કે જો તમે ફોકસ કરીને તમારો એક ગોલ છે એને તમારે અચીવ કરવું હોય ને તો તમારે એકલા ચાલવું પડશે. તમે 4-5 જણા અલગ અલગ નેચરના, અલગ અલગ જગ્યાએથી આવેલા, અલગ અલગ માઇન્ડસેટ ધરાવતા વ્યક્તિ જોડે રહીને તમે ક્યારેય પણ આવો મોટો ગોલ અચીવ કરી જ ના શકો. તો જ્યારે આપણે જીપીએસસીની તૈયારી કરવી હોય અથવા કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ ક્લિયર કરવી હોય તો આપણે એકલા સ્ટડી કરવું જોઈએ એવું મારું માનવું છે. એટલે આખી આ સ્ટોરી મેં તમને સમજાવી. તમે તમારી આજુબાજુમાં પણ ઓબ્ઝર્વ કરજો, આવા કેટલા ગોપાલ છે, કેટલી રેખા છે, અને કેટલા ગોપાલ જ્યારે ઇન્ડિવિજ્યુઅલ સ્ટડી કરવામાં લાગે છે ત્યારે શું અચીવ કરી શકે છે ને એ તમને સમજાશે. એટલે મારું માનો પર્સનલ એડવાઇસ એવી છે કે બને ત્યાં સુધી જો તમે અફોર્ડ કરી શકો ને તો ઇન્ડિવિજ્યુઅલ સ્ટડી ને પ્રિફર કરજો. કારણ કે એનાથી છે ને તમારું ફોકસ લેવલ વધશે, કોઈ તમને ડિસ્ટર્બ નહીં કરે. બસ તમે તમારી બુક્સ અને તમારે જે રીતે તમારું ટાઈમને શિડ્યુલ કરો એ રીતે કરી શકો. એક પણ મિનિટનો ટાઈમ તમારો વેસ્ટ નહીં જાય. તમે જે રીતે તમારા જીપીએસસી જર્નીને લઈ જવી હશે એ રીતે તમે લઈ જઈ શકશો. એટલે જો તમે પણ કોઈ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય અથવા જીપીએસસીની જર્નીમાં હોય તો તમે પણ ઇન્ડિવિજ્યુઅલ સ્ટડી પ્રિફર કરીને તમારામાં જે ઇમ્પ્રુવમેન્ટ્સ આવશે ને એ તમે જ જોઈ શકશો. કેમ કે મિત્રો, જ્યારે 2-4 જણા જોડે સ્ટડી કરતા હોય ને ત્યારે અમુક ટાઈમ સ્ટડી ઉપર જશે અને બાકીનો બધો ટાઈમ વેસ્ટેજ જશે. એટલે હંમેશા તમારે તમારા ગોલ ઉપર ધ્યાન રાખવાનું છે. મિત્રતા તો નોકરી મેળવીને પછી પણ તમે મિત્રતા ચાલુ રાખી શકશો, પણ આ જે તમારો ગોલ્ડન ટાઈમ છે ને એ ક્યારેય પાછો નહીં આવે. એને ક્યાંય ચાયની ટપરી ઉપર કે ક્યાંય વેસ્ટ નથી કરવો. આપણે ક્યાંય જમવા ગયા હોય ત્યાંય કંઈ વેસ્ટ નથી. જમતા બહુ તો બહુ 15 થી 20 મિનિટ થાય, ચા પીતા 5 થી 7 મિનિટ થાય. એટલે પીને આપણે આપણા કામ ઉપર પહોંચી જવાનું. મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો. અને તમે લોકો ઇન્ડિવિજ્યુઅલ સ્ટડી કરો છો કે ગ્રુપ સ્ટડી કરો છો તો એ પણ કમેન્ટમાં જણાવજો. અને તમારા ફ્રેન્ડ અને ફેમિલી મેમ્બરમાં આ વિડીયોને જરૂર શેર કરજો. કેટલા ઘણા એવા વિદ્યાર્થીઓ હશે જે પોતાનો ટાઈમ વેસ્ટ કરતા હશે, મને ખબર છે, મેં જોયા પણ છે. એટલે એમને તો ખાસ આ વિડીયો શાંતિથી મોકલી દેજો, એટલે આપોઆપ સમજી જશે કે ગોપાલ છે કે પેલા રેખાબેન છે. એમાંથી જે પણ હશે એ સમજી જશે અને પોતે પણ એની રીતે એના ગોલ ઉપર પહોંચી જશે. અરે ઊભા રહો, હજી સ્ટોરીનો અંત થયો નથી. આ સ્ટોરીમાં આપણે જે કાલ્પનિક સ્ટોરી બનાવી એમાં રેખા અને ગોપાલ બંને ઇન્ડિવિજ્યુઅલ સ્ટડી કરીને, ફોકસ સાથે સ્ટડી કરીને બંને જીપીએસસી ક્લિયર કરી લીધી છે. તો તમે પણ રેખા અને ગોપાલની જેમ જરૂરથી જીપીએસસી ક્લિયર કરશો.